સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાથી તો બનાસકાંઠાના સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર સ્થિત નેત્રમ શાખા ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। બાળકોએ પોલીસ કર્મચારીઓ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરી હતી। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ બાળકો સાથે હર્ષોલ્લાસપૂર્વક પર્વની ઉજવણી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને બાળકો વચ્ચે આત્મીયતા તથા ભાઈ બહેનના સંબંધોની લાગણી જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો। રક્ષાબંધનના આ પ્રસંગે સુરક્ષા અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો। બનાસકાંઠાના સ્કાઉટ ગાઈડના બાળકો નેત્રમ શાખાએ રાખડી બાંધવા આવ્યા છે, જેમાં અધિકારીઓને પોલીસોને રાખડીને બાંધીને તેમને તિલક કરીને મોં મીઠું કરાવે અને તેમાં તે લોકોને રક્ષા કરવાનું વચન આપ્યું। અમે સ્કાઉટ ગાઈડના બાળકો નેત્રમ શાખામાં રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલા છીએ। અમને આ ઉજવણીમાં ખૂબ આનંદ આવ્યો છે। આજે અમે પોલીસ અધિકારીઓને રક્ષાબંધનની રાખડી બાંધીને તેમને રક્ષા કરવાનું વચન આપ્યું।